ભાળતો નથી, મારા પારુડા ભડકે છે, મારા પારુડા પાણી પીએ છે, આ ખદ ખદ ઘોડા હાંકીને તું વિયો આવ્યો. પણ પહેલી વાર કાને એક અવાજ એવો આવ્યો કે આમાં કંઈક છે હો. એટલે પોતે ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી ગયા. ભાઈ ઘોડાનું પલાણ છાંડી અને નીચે ઉતર્યા. માતાજીને પાઘડીનો એક આંટો છોડી અને ગળામાં નાખી અને પગે લાગે અને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગે. કહેવાય પીછળ રાઠોડ પગે લાગ્યા. અરે હા હા હા, ખમા 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 મારા બાપ, બિકાનેરના રાજને ઘણી ખમા. પણ આ બાપ એટલું હવે વધારે રમવાનું ન હોય એટલે હાલ હવે નેહડે સાહી પીવા માટે. અરે માડી, મરણ મેવાડું આવે પીઠિયા પાની ખૂંદતું, એને લાંબે લાકાળા તારે મરવું મોરી સક ઘણી. અરે મરણ મેવાડા આવે પીઠિયા પાની ખૂંદતું, એની લાંચે લાંપાળા તારે મરવું મોરી સક ઘણી. મારી વાહે મોત પાણી ખૂંદતું આવે છે. માં કે આ તો જોગ માયાનો દરબાર છે બાપ, અહીંયા કાળ પણ ન આવી શકે. મારી ભેળિયાની આંચ ઉતરે, સૂરજ નારાયણને જો જોગમાયા એવું ન ઉગવા દેતી હોય તો કાળ શું કરી શકે? હાલ મારા બાપ. વાત કરી પણ પૃથલ રાઠોડને વિશ્વાસ બેહી ગયો. માં મળી ગઈ, જોગમાયા મળી ગઈ. માં આવ્યો છું તો એક કામે. બોલ મારા બાપ, શું કામ છે? કે લેલાદેને લઈ મારે અકબરે કેણ મોકલ્યું છે, મારે દિલ્હી જવાનું છે. માં એક ક્ષત્રિયાણી છે, એ ઝેરનો કટોરો પી જશે અને હું અકબરની સામે લડીને મરીશ. પણ માં મને લેલાદે કીધું તું કોક ચારણ જોગમાયાનો આશરો લઈ લે. એટલા માટે હે માં ઠેઠ બિકાનેરથી આય સુધી મેં ધોળો ખાધો છે, પણ મને હવે ખબર પડી ગઈ છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે. હું ઓળખી ગયો માં તને. હવે મારા બાપ જરૂર જાજે, લેલાદેને ભેળી લઈને જાજે. અને જે દિવસે અકબર કુડી નજર કરી અને લેલાને લેવા માટે પાલખી મોકલે ત્યારે મને યાદ કરજે. કે માં તને કેવી રીતે યાદ કરવી? કે બાપ જોગમાયાઓને યાદ કરવાના મોટા મંત્ર ન ભણવાના હોય. 3 વાર હાથ દેજે, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ઉદાની, એમ 3 વાર તું મને હાથ દેજે. અને ન આવું તો હું ઉદા વાચાની દીકરી રાજબાઈ ન કહેવાઓ. વિશ્વાસ બેહી ગયો. ટૂંકમાં વાત કરું, લેલાદાને કીધું ક્ષત્રિયાણી જોગમાયા મળી ગઈ છે, હવે આપણે દિલ્હી જવું છે. ભલે દિલ્હી લેલાદાને લઈને ગયા છે. બિકાનેરના ઉતારામાં ક્ષત્રિયાણી અને પૃથ્વીરાજ રાઠોડ વાતો કરે છે. સાંજની બરોબર નમાજનો સમય થયો છે. ગવલ્લા મંગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાહી બલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન में अनामत बजावे मुसीबत न पावे से हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी के प्यारे गिलल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजन दर गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में. મસાલો જળેલવા માંડી ભાઈ. લોબાનના ધૂપની ધમક લાગી અને અહીંયા ડોલી તૈયાર થઈ લેલાદેને લેવા માટે. માણસોએ આવીને બિકાનેરના ઉતારે ડોલી ઊભી રાખી. લેલા, અકબરની ડોલી આવી ગઈ છે, જાવું પડશે હો. દરબાર એકવાર હાથ તો દઈ જુઓ માને. અને ભાઈ અહીંયા પૃથ્વીરાજ રાઠોડે હાકલ કરી, ગઈ માં આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની. 3 વાર હાથ દીધો પણ માં ના આવી. રાજપૂતાણી મારી ભૂલ થઈ ગઈ. એક ચારણી દીકરી ઉપર મેં વિશ્વાસ મૂક્યો. કત દિલ્હી કત આગરો અને કત ચરાડો. ક્યાં દિલ્હી ક્યાં આગરો અને ક્યાં ચરાડું. ચારણી નાની એવી દીકરી ઉપર ભરોહો મૂકીને બહુ મોટી ભૂલ કરી. કે ભૂલો છો દરબાર, હજી આર્તનાદ નથી થયો. કોરી આંખે માં ન આવે કોઈ દિવસ. એક વાર આર્તનાદ કરો દરબાર.
અને હૈયામાંથી ભાઈ આંખ બંધ થઈને આહુડાની ધાર મંડી પૃથ્વીરાજ રાઠોડને થાવા અને હાકલ છૂટી કેમ આવજે રાજલ ગુદાની, હવે આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની 3 વાર હાકલ થઈ. ત્યાં તો રમઝોળ ઝાંઝર વાગ્યા માં ઉતરી આપમાંથી ખારા રા રા રા. અરે માં આવતા એટલું બધું વાર લગાડી? મારા બાપ, હું ભેહું દોવા માટે બેઠી હતી. તારો પહેલો હાથ મને સંભળાવનો ત્યારે હું ભેહ દોતી હતી. મેં મારી ભોજાઈને કીધું, ભોજાઈ આ ભેહનો આંચળ તમે હાથમાં લ્યો, મને મારો દીકરો બોલાવે છે. અને તેથી મારી ભોજાઈએ એમ કીધું કે નણંદબા મારો દીકરો કજીએ ચડ્યો છે. અને તે દિવસે મેં પિછાલ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મરે તારો દીકરો, મને મારો દીકરો બોલાવે છે. પીઠલ રાઠોડ, મારાને મારી અને તને બચાવવા માટે આવી છું. અને ડોલીની માલપા માં સવાર થઈ ભાઈ. અકબરના જનાનખાનાની માલપા ડોલી પહોંચી. અકબરના હૈયાની માલપા ક્યાંય પોરહ માતો નથી કે આજે એક રૂપ આવવાનું છે. પણ તરવારની પીંછીથી આમ જ્યાં પડદો ઊંચો કર્યો ત્યાં તો રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. પછી થડક્યો અકબર અને થર હર્યા એના બીબડીયુને બાળ. દણક દીધી, થપાટ મારી અકબરને. સિંહણનું રૂપ ધારણ કર્યું ભાઈ. આ અકબર ભારત વર્ષની બેન દીકરીની શેલની માથે હાથ નાખ્યો, પણ ત્યાં તો અકબર મીંડ્યો ધ્રુજવા, થાર 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 ધ્રુજવા મીંડ્યો, પગમાં પડી ગયો. અમ્મી જાન, बहुत बड़ी गलती हो गई, माफ कर दे मां. કે હવે જેથી ભારત વર્ષની બેન દીકરીની માથે તે કૂડી નજર કરી, તેથી તારા દિલ્હીના નગારાને તખતને ઊંધા નાખતા મને એટલી વાર લાગે. એક બાય તાવડીમાં રોટલો ફેરવે એટલી વારમાં તારા દિલ્હીના તખતને ન ફેરવી નાખું તો હું ઉદાની રાજલ ન કહેવાઉં. નવો નવરોજ નામનો અકબર મેળો ભરતો હતો અને એમાં હિન્દુસ્તાનના રૂપને ભેળું કરતો હતો. પણ આય રાજબાઈના પગમાં પડીને કીધું કે માં, આજથી નવો નવરોજ હું બંધ કરું છું. અને એટલા માટે કવિ કાગને લખવું પડ્યું, માડી તારા પરચાનો નહીં પા એ રાજબાજ તારા પરચાય તારા છોરોડા સમરે ને સાજે માડી હાબ માં. આ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે તને તારા બાળુડા તારા છોરુડા યાદ કરતા હોય તો હાબજી થઈને જલ્દી આવજે માં. તારા છોરુડા સમરે ને સાજે માડી હાબ એ માડી મોખડા કોકે જોયા કા તું તો રુદિયે એ બિરાજીને જંપી મારી જીબલડી ગેરા. તારા ચોરોડા સમરે ને થાજે માડી